તમે દ્વારકા તો અનેક વાર ગયા હશો, પણ દ્વારકાધીશના દર્શન તેમજ યાત્રા કરવાથી શું પુણ્ય ફળ મળે છે, આજ હું બતાવું. આવો મારી સાથે જાણીએ. સ્કંદ મહાપુરાણમાં પ્રભાસ ક્ષેત્રમાં દ્વારકાધીશની યાત્રા કરવાથી તેમજ યાત્રા કરવાના સંકલ્પ માત્રથી મળતા પુણ્યફળનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે. જે સમયે મનુષ્ય દ્વારકા જવાનો માત્ર સંકલ્પ કરે છે, તે જ સમયે તેના પિતૃઓને નરકમાંથી ઉદ્ધાર થઈ જાય છે. જે મનુષ્ય દ્વારકા જવા માટે પોતાના ઘરેથી નીકળે છે અને જેટલા ડગલા ભળે છે, એના પગલે પગલે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે. જે પોતે તો દ્વારકા જાય છે અને બીજાને પણ દ્વારકાધીશની યાત્રા કરવા જવા માટે પ્રેરણા આપે છે, તે પણ ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. જે અન્ય જરૂરિયાતમંદોને દ્વારકાધીશની યાત્રા કરાવે છે, તેના પિતૃઓને મુક્તિ મળી જાય છે. દ્વારકા જઈને દ્વારકાધીશજીની ધજા અને શિખરના દર્શન કરવા માત્રથી અનેક પ્રકારના પાપોથી મનુષ્ય છૂટી જાય છે. દ્વારકા નગરીની પાવન ભૂમિની માટીને સ્પર્શ કરતા તેમજ દ્વારકા ભૂમિની માટીથી તિલક કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળી જાય છે. અને એટલે તો કહેવાય છે, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હરે રામ હરે કૃષ્ણ. જય 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 દ્વારકાધીશ.